સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2019માં અમલી મૂકવામાં આવેલા પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ તે અંતર્ગત 1200 જેટલી સાયકલોમાંથી 120 જેટલી સાયકલ આજે ભંગાર સ્થિતિમાં જોવા મળી રહી છે। શહેરના અલગ અલગ સ્ટેશનો પરથી ભંગાર સ્થિતિમાં સાયકલો જોવા મળી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અને શહેરી વિસ્તારમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકોને સરળતા પડી રહે તે માટે વર્ષ 2019માં પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટ અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ 1200 જેટલી અત્યાધુનિક સાયકલોની ખરીદી કરી હતી। જે પ્રત્યેક એક સાયકલની કિંમત અંદાજિત 60,000 રૂપિયા થાય છે, એટલે આ બધી સાયકલોની કિંમત કરોડો રૂપિયામાં જાય છે। આ સાયકલો સુરતના અલગ અલગ 125 જેટલા સ્ટેશન ઉપર મૂકવામાં આવી છે। જે સાયકલોની દેખરેખ કરવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની છે। શહેરના 125 સ્ટેશન ઉપર મૂકવામાં આવેલી આ સાયકલોમાંથી 120 જેટલી સાયકલો ભંગાર સ્થિતિમાં મળી આવી છે। જે સાયકલોની કેટલાક અસામરિક તત્વો દ્વારા તોડફોડ પણ કરવામાં આવી છે, જ્યારે આ સાયકલોની દેખરેખ કરવામાં પાલિકાના અધિકારીઓ પણ ઊણા ઉતર્યા છે। ભંગાર સ્થિતિમાં લવેલી આ સાયકલો સુરતના લાલ દરવાજા ખાતે આવેલા પાલિકા સંચાલિત વર્કશોપમાં લાવવામાં આવી છે। જે સાયકલો રિપેર કર્યા બાદ ફરી સ્ટેશન ઉપર મૂકવામાં આવશે, પરંતુ વર્કશોપમાં લાવેલી કેટલીક સાયકલોથી ભંગાર હોવાને કારણે રિપેર થાય તેવી સ્થિતિમાં નથી, જેથી પ્રજાના પૈસાનો વ્યય થતો હોય તેવી સ્થિતિ અહીં સામે આવી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।